વડોદરામાં કુંભકર્ણની નિંદ્રા ભોગવતું તંત્ર કોઈ ગંભીર ઘટના બાદ જાગે છે અને પછી થોડા દિવસો પછી ફરીથી સૂઈ જાય છે. શહેરની જવાબદારી લઈને બેસેલ વહીવટીતંત્ર સત્તાધીશો વાસ્તવિક ધરાતલ પર નિષ્ફળ સાબિત થયા છે. શહેરમાં કોઈ અકસ્માત થાય તો પછી પોલીસ તંત્ર, પાલિકાનું તંત્ર હરકતમાં આવતું હોય છે. હાલ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સના માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવા નીકળ્યું હતું. દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે મુક્તાનંદથી લઈને સંગમ 4 રસ્તા સુધીના દબાણો સામે લાલ આંખ કરી લારી ગલ્લાનો માલ સામાન જપ્ત કર્યો હતો. વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી. જો લારી ગલ્લા ધારકો માટે યોગ્ય આયોજન કરાય, યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તો ટ્રાફિકના પ્રશ્નો પણ ન રહે. રોજ કમાઈ રોજ આનારાથી રોજીરોટી પ્રાપ્ત થઈ છે તે લોકો જળવાઈ રહે. પણ નક્કર આયોજનના અભાવે વારંવાર લારી ગલ્લા ધારકો વીએમસી વચ્ચે સંઘર્ષ થતું હોય છે, પણ કાયમી નિરાકરણનો રસ્તો કાઢવામાં આવતો નથી. જો યોગ્ય આયોજન સાથે શહેરના વિકાસ થાય, લારી ગલ્લા ધારકો માટે યોગ્ય જગ્યાનું આયોજન થાય, પાલિકા માટે યોગ્ય આયોજન થાય, ટ્રાફિક વિભાગ અને પાલિકાનો તાલમેલ સાધી કાર્ય કરે તો શહેરમાં વાહન વ્યવહાર સુચારુ રીતે ચાલશે અને અકસ્માતના બનાવ પણ અટકશે. પણ હાલ તો લારી ગલ્લા સામે કાર્યવાહી કરી સંતોષ મનાઈ રહ્યો છે, પણ કાયમી નિરાકરણ માટે વહીવટીતંત્ર અને નેતાગીરીના ઈચ્છાશક્તિના અભાવ હોય તેવું લાગી રહ્યું છે.